સુરત શહેર એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપી પાડી છે। પોલીસ ટીમે 9,000 કિલોથી વધુનો ડુપ્લિકેટ ઘી જપ્ત કરી 4 ઇસમોની અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। અમરોલી વિસ્તારમાં ડુપ્લિકેટ ઘીનું ઉત્પાદન કરી રહેલી 3 ફેક્ટરી પર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પોલીસે છાપો મારી ઝડપી પાડી છે। આ કાર્યવાહીમાં 9,000 કિલોથી વધુ નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે અમરોલી વિસ્તારમાં 3 જુદા જુદા સ્થળોએ ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી ચાલુ હતી। આ માહિતીના આધારે એસઓજીની ટીમે ત્યાં પહોંચીને 3 ફેક્ટરી પર એક સાથે છાપા માર્યા। આ દરમિયાન ફેક્ટરીમાંથી કુલ 9,235 કિલોગ્રામ ડુપ્લિકેટ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ડુપ્લિકેટ ઘી બનાવવા માટે વપરાતો સામાન અને ઉપકરણો પણ પોલીસે જપ્ત કર્યા છે। આ કેસમાં પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી છે। ધરપકડ કરેલા આરોપીઓ પર સંબંધિત કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। નકલી ઘી બનાવી અને વેચવા કરતા અંગે તપાસ હાથ ધરી છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી। આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી। આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે। એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એનાથી પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત। આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા।